હાય એવરીવન, હર હર મહાદેવ. હું છું અંકિતા ગોસ્વામી અને આપણી સાથે છે આજે મોનાલિસા ભદ્રાજી કે જેઓ ઓરિસ્સાથી આવ્યા છે અને આપણા ગુજરાતની અંદર જ્યારે લોકસભાનું ઇલેક્શન હોય અને તેઓ મૂળ ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ભોપાલ અને હવે ગુજરાતમાં અને આપણા જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની અંદર ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાના સપોર્ટ કરવા માટે અને ભાજપનો પ્રચાર કરવા માટે આવ્યા છે. મોનાલિસાજીના ટોટલ સબસ્ક્રાઈબર છે યુટ્યુબની અંદર 40 લાખ અને તેમજ ફેસબુકની અંદર 12 લાખ ફોલોવર્સ છે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ભાજપનો સપોર્ટ કરી રહ્યા છે. તો આપણે ખૂબ આભારી છે મોનાલિસાજીના, કારણ કે તેઓ લેડીઝ થઈ અને આટલા ગુજરાતમાં આટલું પરિભ્રમણ કરે છે એ બહુ ખૂબ સારી વાત છે અને ખૂબ ગર્વની વાત છે. અને હાલ તેઓ એનિમલ લવર્સ પણ છે. તેઓ પક્ષીઓ અને પ્રાણીઓની ખૂબ સેવા કરે છે. સાથે સાથે ઘોડેસવારી, બુલેટ ડ્રાઇવિંગ, 4 વ્હીલ તેમજ ઘણી બધી ડ્રાઇવિંગના પોતે શોખીન છે. અને હાલ તેઓ આપણા માંગરોળની અંદર આવેલા છે. આપણા માટે ખૂબ સારી વાત છે. આપણે આગળ પૂછીએ મોનાલિસાજીને. बहुत बहुत धन्यवाद. ફરી એકવાર મોદી સરકાર આ વખતે 400 પાર જરૂર કરી છે. ખૂબ સરસ. મોનાલિસાજી છે એ પણ આપણું ગુજરાતી શીખી ગયા છે અને જ્યારે રાષ્ટ્રીય પર્વ છે આપણો ત્યારે કેમ બધા ખુશ ના હોય, ઓફિશિયલી બધા ખુશ જ હોય. તો આપણે બધા મળી અને મોનાલિસાજીનો ધન્યવાદ કરીએ કે તેઓ આપણી વચ્ચે આજ ગુજરાતમાં માંગરોળની અંદર છે અને ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાને સપોર્ટ કરી રહ્યા છે. અને લાગે છે કે 400 પારનો ધ્યેય છે આપણો ચોક્કસપણે પૂર્ણ થાય એવી સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના છે.